ભક્તજનો, તમને અત્યારે જે ભોજનાલય દેખાય છે, નૂતન ભોજનાલય, જે અત્યારે ભોજનાલયમાંથી સભા મંડપની અંદર પરિવર્તન પામી ગયું છે, એવું આ નૂતન ભોજનાલય એની સેવા અર્થે અને સરસ મજાનું એક સ્વયંસેવક મંડળ આપણે અહીંયા તૈયાર કરવું છે. તો એના માટે ટ્રસ્ટી મંદિરના એવા પરમ ભગવતી અરવિંદભાઈ ભૂતિયા અહીં પધારશે અને તે પ્રસંગે વાત કરશે. પરમ ભગવતી અરવિંદભાઈ ભૂતિયા. આપણા સૌના ઈષ્ટદેવ સર્વોપરી સહજાનંદ સ્વામી, આ મંદિરના કોઠારી શ્રી ન્યાલકંઠ સ્વામી વક્તાશ્રી, આપણા સૌના વાલાવાલા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ, સદગુરુ નીલકંઠદાસ સ્વામી, સત્સંગ ભૂષણદાસ સ્વામી, વિષ્ણુ સ્વામી, શ્વેત સ્વામી, અલૌકિક સ્વામી, દિવ્ય સ્વામી આદિક સંતો, હજુરી પાર્ષદો, વાલા સત્સંગી બંધુ મિત્રો, એક બે કામ માટે આવ્યો છું. કોઈ લીલાની વાતો કરવાની નથી. આજે આ મંદિર ઘણા સમયથી પડ્યું હતું, જગ્યા પારસીના નામે હતી. 4 નંદ સંતોએ આવીને 1892માં ચાલુ કર્યું મંદિર સુરતનું. 36માં પૂરું થયું 4 હપ્તે. પછી ભક્તિ સ્વામી આવ્યા, એણે અહીંયા 32 વર્ષ કોઠારી બધું કર્યું. મંદિરની સામેનો ડેલાનો મુગટ સાગનો એણે બનાવ્યો. આજ 100 વર્ષ થયા છે અને કાંઈ થયું નથી. એણે આ બાગ ખરીદ્યો, નામ પાડ્યું નારાયણ બાગ. પારસીના નામ ઉપર આપણે એમને ચલાવ્યું, છાપના હિસાબે એમ હાથમાં આવ્યું. ખેતી થતી હતી, ગૌશાળા હતી રામપુરાની. પણ જ્યારે આ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પટેલોને સ્થળાંતર કરવામાં આવ્યું, સૌરાષ્ટ્રમાં રાજાઓ લઈ ગયા જંગલો કાપીને. ઉદ્યમી પ્રજા હતી, પાણી ખૂટ્યું, મંદિરો કર્યા નંદ સંતોએ, પાછા અહીંયા આવ્યા. વળી તાતી જરૂરિયાત પડી મંદિરોની, ત્યાં ઓટોમેટિક નગારા લેવા પડ્યા. ત્યાં કોઈ હાજર છે નહીં, હવે ઓટોમેટિક આરતીના નગારા લાવવા પડશે. એવો પીરિયડ આવ્યો એટલે અહીંયા પછી તાતી જરૂરિયાત પડી મંદિરો બનાવવાની. એના માટે થઈને અહીંયા આ જે પ્રથમ મંદિર વરાછાની અંદર જો કોઈ કર્યું, સદગુરુ નીલકંઠદાસ સ્વામીએ કર્યું, સભા ચાલુ કરી. ત્યાં સુધી સત્સંગ સુરતીમાં હતો, પછી બેવડે દોરે થયો, કાઠિયાવાડી અને સુરતી. પછી અહીંયા જ્યારે મંદિરની સ્થાપના કરવાની થઈ, એનો વિચાર નવતમ સ્વામીને આવ્યો, પ્રેરણા બાપજીએ કરી છે. અને હેતે કરીને દરેક ઉત્સવની અંદર અહીંયા બાપજી પરિવાર સાથે રહ્યા છે. આમંત્રણ દેવા જાય ત્યારે પહેલાં તો હસવા જ લાગે છે. આ વસ્તુ હેતનું કારણ છે. તો આપણે આજ સુધી લોકો હજી ગેલ્વેનાઇઝના પત્રે પહોંચ્યા, ત્યાં આપણે એલ્યુમિનિયમના પત્ર નાખ્યા. ધ્યાન રાખજો, આ પત્ર ગેલ્વેનાઇઝ નથી. મોટા મંદિરોમાં ત્રાંબાના નાખ્યા. લોકો હજી એનથી આગળ પહોંચ્યા ત્યાં આપણે ગરડામાં તાંબાના પત્ર, એક પતરું 35,000 રૂપિયાનું થાય. અહીં આપણે ત્યાં પહોંચ્યા, ઝરિયાની વાઘાએ ઓલા લોકો પહોંચ્યા ત્યાં આપણે સોનાના વાઘા કરી નાખ્યા. ઘરેણા 50-50 લાખના. હજી મુગટ ઓલા સોનાના નથી કરાવી રહ્યા, ત્યાં આપણે હીરાના કરાવી નાખ્યા. કેમ થયું? 10મો 20મો ભાગ. એક જ કલમ કેટલું કામ કરે જો એવી 212 કલમની 3600 આજ્ઞા છે. પાળે ઈજ મોટો. આ મંદિર હું એમ કહું મારું, ત્યારે જ બોલી શકાય હું આની અંદર સેવા કરું, ભજન કરું, સભામાં આવું. બધી જ લાઈનમાં જેટલી પ્રસાદની લાઈન થાય એટલી બધી લાઈન થવી જોઈએ. 100 જણા કામ કરે સ્વામી અહીંયા, ત્યારે આ મંદિર એટલું વાળી શકાય. કચરા પોતા, સંડાસ, બાથરૂમ, પૂજાપો બધી વસ્તુ લાવી ખરીદી, રસોડા ચાલતા હોય. આ 2 એન્જિનનો આ કામ છે. ઓલી બાજુ જો હોય તો વરસાદ આવે આમાં ગરી જવાનું, અહીંયા હોય તો ઓલી બાજુ જવાનું. સામ સામો સભા મંડપ બનાવ્યો છે. હવે વાત એ કરવાની છે કે આનું થોડું દાન થયું છે. જેવા ગુરુ હોય એવું પરવર્તાવે. ધ્યાની સ્વામી
ભુજ, અમદાવાદ, વડતાલ ત્રણેયનું તત્વ દેખાય એવા તો એક ગુરુ થયા કે એની જો વાતો કરવા બેસીને તો સાંજ પડી જાય. એના અહીં મંડળ આવ્યું, એના સ્વયંસેવકો આવ્યા, કેવા ધર્મવાળા છે મને ત્યારે ખબર પડી. હું કરંજથી પેંડા લાવ્યો ગુરુજી, અને પેંડા અહીં લાવ્યો. મેં કીધું આવડા 50 જણા આવ્યા છે બહારથી અને પ્રદર્શન ગોઠવે છે. અર્જુન જેવા અમારા કર્મઠ સાધુ છે, એને આખું પ્રદર્શન ગોઠવું. પણ એ પ્રદર્શનની અંદર મેં કીધું પેંડા બબ્બે તો ખવડાવું. લાવ્યો મેં આમ કર્યું તે નાના છોકરા 6 હતા એને ન લીધા. મેં પેલા કેમ મંદિરના છે ને ગાયુંના છે? મને કે જે હોય આઈડિયા હોય. એટલે પાળવું અઘરું છે. આપણે બધાને આ કરવાનું છે. આ મંડપ ઊભો કર્યો, 3-4 કરોડના કામ માથા ઉપર લઈ અને સ્વામી અહીંયા બહુ મહેનત કરી છે. અને સ્વામી અમને તમને લાગે કે આવડા સુરતવાળા પૈસા એમ કાઢે છે, અમારા એમ આ નથી દેતા, પણ અમારે ડાર કરવાના, તાર કરવાના, ફેન્સી કરવાની, ત્યાં ગામડે શમશાન કરવાના, મંદિર કરવાના, એટલે થોડુંક એવું છે. એટલે આપણે બધાને સહકાર દેવો જોઈએ, પૈસાનો નકરો નહીં, સેવાનો. અહીંયા એવું એક સેવક મંડળ કરવું છે. મૂળ સંપ્રદાયની અંદર બધા જ ભેગા છે એ આપણે જોયું દિવાળીએ. કોઈ જુદા નથી, કોઈ તડ પાડવાની વાત નથી. પણ જ્યાં જ્યાં બદલીના સ્થાન હોય ત્યાં હંમેશા હેતે કરીને એની સાથે સંતો જતા હોય છે હરિભક્તો. પણ એને એટલું વિચારવું જોઈએ કે એના ગુરુની સભા હોય ત્યારે ભરવાની, ન હોય ત્યારે હુઈ નહીં રહેવાનું, ટીવી નહીં જોવાનું. બીજું શું છે? ભળીને કરશું તો થાય છે. આપણે એક મંડળની સ્થાપના કરવાની છે, જે મંડળનું નામ રુસ્તમબાગ સત્સંગ મંડળ અને ભક્તિ મંડળ સ્ત્રીઓ માટેનું. એ હશે તો જ આ બધું ચાલે. ફૂલમાં 10 બાયું બે ત્યારે ફૂલ હાર તોરા બધું થાય. આ દુનિયા ઘોડે આપણું નથી કે અખાત્રીય દિવાળીએ વાઘા બદલે, એવું આમાં નથી. આપણું તો બધું બહુ ભાઈ એક દીમાં 5 વાર સભા 5 વાર વાઘા બદલે, હાર તોરા બદલે. કરવું શું? આ મંડપ તો બનાવી નાખ્યો, એમાં થોડુંક બાકી છે એની વાત કરું છું. 31 લાખના મુખ્ય યજમાન બાકી છે, એનું આગળ નામ આવશે. એક રૂમના દાતા 5 લાખના, એવી 3 રૂમ છે. જાણ માટે લખું છું, પૈસા ખેંચવા નથી ઊભો કર્યો. 4 મોટા પંખા, મોટા 4 મૂકવાના છે. એ 1,61,000ના જે ઘુમટોમાં મુકાય છે એ, અને 5 મોટા AC મૂકવાના છે જે કોઈ મહેમાન માટે થઈ. અને રસોડું, આ રસોડું કમ સભા મંડપ છે. એટલે એમાં એક અહીંયા અંદર 3 રૂમો છે એના માટે. અને 100 નંગ ડાઇનિંગ ટેબલ લેવાના છે સ્ટીલના. તો 5100નું એક ટેબલ. જેને જેટલી શક્તિ હોય પોતાને 10મો 20મો ભાગ આમાં આવી જાય. લાલ પહોંચ અહીંથી જે વડતાલ મળે છે એ જ મળે છે. જમા વડતાલ કરાવો કે અહીં કરાવો, બે એક જ એવો ઠરાવ પણ થયેલો છે. કોઈને એવી શંકા ન કરવી કે મારે વડતાલ ભરવા જવાના છે ને અહીં દેવાઈ ગયા. અને 1 ચોરસ ફૂટ બાંધકામના 1100 રૂપિયા છે. આ ગામમાં એક વખત 400 ગામમાં નંદ સંતો ફર્યા છે ગુજરાતમાં. મહારાજ 400 ગામમાં વન વિચરણમાં ફર્યા. ત્યારે આ ગામ એક એવું ભાગ્યશાળી છે કે આ એક જ ગામમાં 400 સાધુ ફર્યા, કોઈ ગલી બાકી નહીં. એટલે આ ગામ પવિત્ર અને 1000-1000ના લોટ આપ્યા હોય એવા મુનિ બાવા, જેણે આપણને 1000 શિષ્યો આપણી ભેગા કર્યા. એમાં નરબંકો યુવાન એવા આપણે હરદેશ્વરજી અહીંથી સવારી કાઢી તો પહેલો છેલ્લો માણસ અહીં હતો ને પહેલો માણસ કતારગામ હતો. અવડી સવારી તેજી થઈ ગઈ, હજી આપણથી ન થાય. 62,000 બ્રાહ્મણ જેમાં એવડા યજ્ઞ આપણથી ન થાય. મહારાજ વખતે કરી ગયા. ત્રીજી પંક્તિના ધ્યાની સ્વામી હોય કે પછી ગુરુકુળવાળા આપણે ધર્મજીવન સ્વામી હોય કે જેતપુરની જમાત હોય, એને જે કર્યું આપણથી ન થાય. આપણે હજી મહેનતને જોર મારવું પડશે. આ વિષયનું જોર જ એવું છે, એની અંદર જો આ સામું જોર કરશું ત્યારે હરખું થાય. એટલે અહીંનું મંડળ બનાવવાનું છે. બહેનોમાં, ભાઈઓમાં આવડો મોટો બગીચો, વાળવું, ચોળવું, ખરીદી એ બધામાં મદદ કરવા માટે અહીંનું મંડળ તૈયાર થશે. કોઈ પાસે પૈસા લેવાના નથી. ટોકન પેટે 20 કે 50 રૂપિયા રાખી એ એને જ જમાડી દેવાના. તો અહીંયા એની 1 મહિને 1 સભા કરવામાં આવશે. સંતોએ જ કીધું છે. આ નિષ્કામ સંતો આવ્યા છે, એના દાતા, એના સ્વયંસેવક જ્યારે જ્યારે કાંઈ પણ વાત એ નાખે. આ સાજિંદાને 10 રૂપિયા દેવા નથી, લેવા કોરે કોરું બેરિંગ હાંકવાનું છે. એટલે આપણે છે ને આ નિષ્કામ સંતો આવ્યા છે તેની પાસે કામ કાઢ લઈ. હજી મંદિર અધૂરું હોત 2-3 કરોડનું, પૂરું બધું નથી થઈ ગયું. એટલે ટ્રસ્ટીઓએ નક્કી કર્યું છે
સંતોએ નક્કી કર્યું છે અને બાપજી પણ આમાં રાજી છે. કારણ જ્યાં જ્યાં વડતાલના મંદિરો છે ત્યાં બદલીના સ્થાન હોય એટલે હેતે કરીને લોકો એની સાથે જતા હોય તો બાકીના બધાની જવાબદારી હોય જ છે. રોજ મંદિરે આવે એની અને ગલ્લો 2-3 લાખ નીકળતો હોય તો લોકો અહીં આવે છે સાબિત થઈ ગયો. એટલે આ જે લોકો અહીં આવે છે એને કેવળ જોવાનું નહીં, કામમાં ભળી જવાનું. સેવા કોઈ દિવસ ભળ્યા વિના પરમાત્મા રાજી થાય નહીં. સાધુ તે પહે બેહીન ગલી પછી કરીને હાલતા થઈ જાય, સાધુ બધું જાણે, એ માણસો જ ચારે છે. એમ આપણે આ ગામની અંદર ખૂબ મહારાજ પ્રસાદીનું આ ગામ છે અને વધુ હરિભક્તો જો હોય તો અમદાવાદના 80, વડોદરાના 60, સુરતના 90 હરિભક્તના ભક્ત ચિંતામણ એમ છે. તો એ તે દિવસે એટલે હતા તે કેવડો સંઘ લઈને આવ્યા છીએ. મહારાજ 4 વખત પધાર્યા પણ 4 વખતની લીલા એવી અજોડ છે. લીલાની વાત હવે વધુ નહીં કરું, પણ સંપ્રદાયમાં 100 જણ સેવા કરે ત્યારે ચાલે આ મંદિર મોટું થઈ ગયું. મંદિરો હતા નહીં, અત્યારે આપણે 40 મંદિરો તો કરી નાખ્યા. 5 મંદિર તો એવા છે કે જે વડતાલના આખા સુરતમાં છે. આવું ભાગ્યશાળી ગામ હાથમાં આવ્યું છે. આપણે બધા અહીંયા આવ્યા છીએ અને હવે છોકરા બચાવવાનો, મોબાઈલ કોઈના બાપની આબરૂ રહેવા દેવાનો નથી. પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ આપણે બધાય વિચારીએ તો ખાણીપીણી વધી ગઈ. પહેલાના માણસો આપણી કરતા વધુ ખાતા હતા ને વધુ પીતા હતા, પણ અત્યારે કંઈક જુદું પીવા માંડ્યા. એને બચાવવા છે તો આ માહોલમાં, આ સેવામાં અને આ સંપ્રદાયમાં રાખવા, ઘર સુધી ને વ્યક્તિ સુધી સ્વામિનારાયણનો વિચાર પહોંચાડવો, તો જ આપણે કંઈક સંપ્રદાયનું કર્યું કહેવાય. સહજાન સ્વામી મહારાજની જય. અમારે અરવિંદભાઈને કથા કરવા આપીને તો પણ વાંધો આવ્યો નથી, એટલે એ તૈયાર છે. તો હવે કાર્યક્રમને વિશેષ આગળ ધપાવતા ભક્તજનો, આજ જે ભક્તજનોના આપણે સન્માન લેવાના છે ને, આજ મહારાજ શ્રી બધા ભક્તોને સન્માનવાના છે. પણ એ પહેલાં આપણે મહારાજ શ્રીના આશીર્વાદ તરફ જવું છે. તો આજ ષષ્ઠમ પાટોત્સવના દ્વિતીય દિવસના દ્વિતીય સેશનની અંદર પૂર્વ રાત્રિએ મહારાજ શ્રીના ચરણોમાં પ્રાર્થના કરી કે સારી સભાને રોડા આશીર્વાદ પાઠવે. પરમ પૂજ્ય ધર્મધુરંદર 1008 રાકેશ પ્રસાદજી મહારાજ. સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સુરત નગરી પવિત્ર રસ્તમબાગની ભૂમિ અને આ ભૂમિને વિશે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનનું એક નયનરમ્ય શિખરબદ્ધ મંદિર, એમાં વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ અને મંદિરના 6ઠ્ઠા વાર્ષિક પાટોત્સવના ઉપક્રમે આયોજિત ત્રિદિનાત્મક શ્રી હરિલીલાની દિવ્ય કથા અને કથાના વક્તા પદે આપ સર્વે ભક્તોને, જેઓ બહુ હૃદયથી નિષ્કામ ભાવથી કથાનું શ્રવણ કરાવી રહ્યા છે, વક્તા મહોદય સદગુરુ ધ્યાની સ્વામીજીના કૃપાપાત્ર શ્રી ન્યાલકર્ણદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત શ્રી નીલકંઠ સ્વામીજી પધાર્યા છે, વિષ્ણુ સ્વામી છે, સદગુરુ ધ્યાની સ્વામીજીના કૃપાપાત્ર સંત વિદ્વાન શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી છે, શ્વેત સ્વામી છે, આદિ તમામ સંતો, ખાસ કરીને આ ત્રિદિનાત્મક જે ઉત્સવ ઉજવી રહ્યા છીએ એના યજમાન પરિવારશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. સુરત નગરના આગેવાન ભક્તજનો છે, આપણા વડતાલ ટેમ્પલ બોર્ડના સભ્ય શંભુ ભગત છે, કાંતિભાઈ, રાકેશભાઈ, આ બાજુ અમારા ધર્મસિંહ ભગત વગેરે ઘણા બધા ભક્તો છે. ત્યારે ઉપસ્થિત આપ સર્વે ભક્તો સંતોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. રાત્રિના 11:15 થયા હોય, વક્તા મહોદય તમને કથાનું શ્રવણ કરાવ્યું છે, સંતોએ તમને આશીર્વચન પાઠવ્યા છે અને હમણાં અરવિંદભાઈ ભૂતિયાએ જે ધણધણાટી બોલાવી, અમે તો થોડાક આમ અડધી નિદ્રામાં જતા રહ્યા હતા, પણ એની વાત મેં સાંભળીને મને પછી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા કે પેલા મંડળ હતા કે નહીં, શું ક્યાં કે ભૂતિયા તમે આખા સુરતમાં જેટલા મંડળ સ્થાપ્યા છે ને એટલા કોઈ સાધુએ પણ સ્થાપ્યા નથી. બીજી વાત,
એમાંથી કેટલા મંડળો વ્યવસ્થિત રહ્યા છે એ પણ નથી ખબર. પછી તાળી હું પાડો છો? એટલે મંડળ હું કામ સ્થાપવાનું પણ અહીંયા છે નહીં તો હેના માટે બોલો? અરે એમ નથી કહેતો, અહીંયા પેલા મંડળો હતા તો તમારું શું કેવું છે? અહીંયા મંડળ હતું નહીં કે એટલે શરૂ કરવું છે કે પછી જે અહીંયા સેવા આપતા હોય એની ભેગું વયું જાય છે? શું છે આમાં? આ સંપ્રદાયના પાયા શ્રીજી મહારાજે પાતાળ સુધી નાખ્યા છે. હા, આપણે બધા ઈમાનદારીથી પ્રયત્ન કરવો જોઈએ. મૂળ વાત આ છે. તો વાલા ભક્તજનો, આવતીકાલે મંદિરમાં વિરાજમાન દેવોનો અભિષેકનો કાર્યક્રમ છે. બહુ સરસ. આ મંદિરનું જ્યારે ભૂમિપૂજન થયું વર્ષ 2006માં, ત્યારથી લઈ આજ પર્યંત પૂર્વે મકર સંક્રાંતિના પર્વ વખતે કથાના આયોજનો થતા. અમારા હસમુખભાઈ વગેરે અહીંયા બેઠા છે. લગભગ મંદિર નિર્માણ હેતુથી જેટલી કથાઓના આયોજન થયા તમામે તમામ કથામાં અમે બહુ સહર્ષ આવ્યા હતા. એક તો એનું કારણ કે ભૂમિ પ્રસાદીની છે. બીજું, સુરત ખાતે એક ભવ્યથી ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું, એ પણ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનનું. તો એ આપણા માટે બધી ખુશીની વાત હતી. આજે 6ઠ્ઠો વાર્ષિક પાટોત્સવ છે. મને કહેતા બહુ આનંદ થાય. ગયા વર્ષે પણ 5મા વાર્ષિક પાટોત્સવનું આયોજન બહુ અદ્ભુત થયું હતું. આપણે ધ્યાની સ્વામીજીના મંડળના સંતોએ બહુ સરસ રીતે એમાં ભાગ લીધો હતો. અત્યારે હાલમાં ન્યાલકંઠ સ્વામી છે, બહુ નિર્દોષ હૃદયના છે, અને હમણાં વાત થઈ એ પ્રમાણે ખૂબ નિષ્કામ ભાવથી સેવા કરતા કરાવતા એવા હોય છે, કારણ કે એમના ગુરુ એવા સમર્થ થઈ ગયા. ભાઈ, કળિયુગની અંદર ત્યાગ વૈરાગની વાત કરવી હોય ને તો ત્યાગ વૈરાગ ખાલી બોલવાથી થાય નહીં, એમાં મૂકવું પડે. હું આજે બહુ ગર્વ સાથે કહીશ કે સદગુરુ ધ્યાની સ્વામીજીએ અમદાવાદ દેશની અંદર 5 મોટા મંદિરોના નિર્માણ કરાવી શ્રી નરનારાયણ દેવને સુપ્રત કરી અને વડતાલ દેશમાં પધાર્યા છે. આ ઘટિત વાત કહેવાય, સ્ટાન્ડર્ડ વાત કહેવાય, આ સ્પર્શે એવી વાત કહેવાય. બાકી બધી વાતો છે ને ગાલ ગપોળ હોય. આ વાત એવી છે કે તરત ઉડીને આંખે વળગે. તો એ સદગુરુ ધ્યાની સ્વામીજીનો એવો પ્રભાવ હતો. એમના પ્રભાવથી આજે દેશ અને વિદેશમાં જે ભક્તો વસે છે એ ભક્તો બધા નિષ્ઠાવાન થયા છે, દેવની નિષ્ઠાવાળા થયા છે. શ્રીજી મહારાજ સ્થાપિત આચાર્ય પદ પર વિરાજમાન આચાર્યો માટે એ નિષ્ઠાવાન થયા છે. માટે એવા સમાજ માટે, એના સંતો માટે અમને ભારોભાર ભાવ છે. અને એટલે હું હંમેશાથી એવું ઈચ્છું કે મંડળ કાયમ સુગઠિત રહે, એક વિચારથી ચાલે અને ગુરુના પદચિહ્નો પર ચાલે. તો મને વિશ્વાસ છે કે સદગુરુ ધ્યાની સ્વામીજી પોતાની હયાતીમાં જે કાર્ય કરી ગયા ને એ કાર્ય આજે પણ એનાથી વિશેષપણે આ મંડળ દ્વારા થાય એમાં શંકાની વાત નથી. ભાઈ, ભૂમિ આના વાઇબ્રેશન બહુ પાવરફુલ છે. હમણાં આપણને નીલકંઠ સ્વામીજીએ કહ્યું કે મારા સુરત પધાર્યા ને ત્યારે મહારાજે અહીંયા સંપ ઉપર બહુ સરસ વાત કરી છે. આના ભક્તોનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો સંપ બહુ મોટી વસ્તુ છે. પણ સંપ ક્યારે થાય કે જ્યારે પરસ્પર એકાબીજાનો આપણે આદર ભાવ કરતા શીખીએ ત્યારે, જ્યારે સામાવાળાના સતત આપણે ગુણ ગ્રહણ કરીએ ત્યારે આપણને પરસ્પર એકબીજામાં સંપ થતો હોય છે. બાકી મનુષ્ય સ્વભાવ હંમેશા કેવો હોય? પોતાની શ્રેષ્ઠ માનતો હોય. તો સંપ મોટી વસ્તુ છે. તો આજે બહુ હૃદયથી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. આવતીકાલે મહારાજે અર્ધેસરજીને પોતાના મસ્તક ઉપર ધારણ કરેલી જે પાઘ અર્પણ કરી હતી એ સમર્પણનો એક બહુ મોટું પ્રતીક કહેવાય. શ્રીજી મહારાજે પોતાના મસ્તક પર ધારણ કરેલી પાઘ અર્ધેસર પારસીજીને કેમ આપી હશે? તો અર્ધેસર પારસીજીએ ભગવાનનું હૃદય એવું જીત્યું હશે કે મહારાજે એને પોતાના મસ્તક પર પહેરેલી પાઘ અર્પણ કરી હતી. તો આ સમર્પણની ભૂમિ છે. તો આ ભૂમિ પર ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરું, આવનારા સમયમાં સદગુરુ ધ્યાની સ્વામીજીના મંડળ દ્વારા એવા અદ્ભુત કાર્યો થાય. પણ એમાં શરત એટલી કે બંને અમારા વડીલ અહીંયા બેઠા છે. આજે સત્સંગ ભૂષણ સ્વામી એવું કહેતા હતા, કદાચ થોડુંક એમનું ગળું બેસી ગયું છે, પણ આવતીકાલે આપણે એમને કહેશું, એ પોતાનો ભાવ રજૂ કરે. અને હું એવી આશા રાખું કે આ મંડળની અંદર સંપૂર્ણપણે સંપ અને એકતા દ્વારા સંપ્રદાયના મુખ્ય કાર્યો થાય. એ વાસ્તવિક વાત છે. બાકી તો જ્યારે આવતા હતા ને ત્યારે મગજમાં પ્રવચન કરવાના જુદા વિચારો હાલતા હતા, પછી બેઠા ત્યારે જુદા વિચારો થયા,
આ ભૂતિયાએ છે ને અમને જગાડી દીધા છે. તો મારી ખૂબ ખૂબ શુભકામના છે. આવતીકાલે બોલીશું. અત્યારે 11:25 થાય છે. તમે બધા ખરેખર શ્રદ્ધાવાન ભક્તો છો. મેં આવા શ્રદ્ધાવાન ભક્તો આખા સત્સંગ સમાજમાં જો ક્યાંય પણ જોયા હોય ને તો માત્ર ને માત્ર સુરત નગરમાં જોયા છે. અને એનું મુખ્ય કારણ અહીંયા જે સંતો આવ્યા, અહીંયા લગભગ હમણાં 35-40 જેટલા સ્થાનોની વાત થઈ, પણ અહીંયા જે સંતો આવ્યા, પછી નીલકંઠ સ્વામીજી હોય કે વિષ્ણુ સ્વામી અથાણાવાળા સ્વામીના સેવક હોય કે ગુરુકુળ પરિવારના અમારા શ્રી ધર્મવલ્લભ સ્વામીજી હોય, ઘણા બધા સંતો, સંત સ્વામી હોય, લક્ષ્મી સ્વામી હોય, બગસરાવાળા હોય, હમણાં નવા સંતો અહીંયા અમારા દિવ્યસાગર બેઠા છે, અલૌકિક સ્વામી હોય, લગભગ આમ દ્રષ્ટિ કરું ને જ્યાં જ્યાં ઉધનાવાળા અમારા નારાયણ સ્વામી હોય, કતારગામનું મંદિર થયું હોય, બધા વિસ્તારોમાં આપણા મૂળ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનની આપણે સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીનો પ્રભાવ હોય, દિત્ય સ્વરૂપ સ્વામી હાલમાં અહીંયા બહુ સરસ એક સંકુલ ઊભું કરી રહ્યા હોય, અમરોલીવાળા શ્રી હરિવલ્લભ સ્વામીજી એક સંકુલ ઊભું કરી રહ્યા હોય, તો તમામ સ્થાનોની અંદર સંતોએ જે કથા વાર્તાના અખાડા નાખ્યા એના કારણે, અને એમાં વળી કાઠિયાવાડી ભક્તો, શ્રીજી મહારાજનો સૌથી વધારે રાજીવો. વિચાર કરો, અનંત કોટી બ્રહ્માંડના આધાર ભગવાન સ્વામિનારાયણ, જેના રૂવાડે કરોડો બ્રહ્માંડ ફરતા હોય, એ કરોડો બ્રહ્માંડોમાં પાછું એક બ્રહ્માંડમાં ભારત, એ ભારતમાં ઉત્તર કૌશલ દેશમાં જન્મે આખા ભારત વર્ષનું વિચરણ કરે અને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવે, એમાંય સૌરાષ્ટ્રને પોતાનું ઘર બનાવે, અને એમાંય કાઠિયાવાડ શૂરાઓની ભૂમિ ગઢપુરમાં મહારાજ વિરાજમાન થાય. વિચાર કરો, કાઠિયાવાડી ભક્તોનું કેટલું મોટું ભાગ્ય કહેવાય. એટલે કાઠિયાવાડી ભક્તો જ્યાં જ્યાં ગયા તેમણે દાનની સખાવત કરી, એકબીજાને મદદ કરવાનો એનામાં રહેલો ભાવ હોય છે, એનામાં કર્મઠતા હોય છે, બેસી ગયેલાને ઊભો કરવા માટેનો એનો અંદરનો ભાવ હોય છે. આ બધા જ આશીર્વાદ શ્રીજી મહારાજના એ રહ્યા. એના કારણે આજે 7 પેઢી થઈ ગઈ, તેમ છતાં પણ સુરતને પોતાની કર્મભૂમિ બનાવી સૌરાષ્ટ્રવાસી ભક્તોએ ન કેવળ સત્સંગનું પણ સમાજનું પણ ઉત્તમ કામ કર્યું છે. આ બહુ મોટી વાત છે. એના કારણે સુરતનો આવો સત્સંગ જામ્યો છે, તો એના પાયામાં સંતો રહ્યા છે. સંતો ખાસ કરીને પોતાના ધર્મ નિયમને સાચવતા થકા તમને સૌને સત્સંગની અંદર જોડ્યા છે. માટે અમારી તો બહુ એવી હૃદયથી શુભકામના હોય છે. હમણાં જ અમને લક્ષ્મણ જીવન સ્વામીના શ્રી હરિકૃષ્ણ સ્વામી વાત કરતા હતા, પાસોદરા ખાતે પણ જગ્યા લીધી છે. ત્યારે અમે એવી ભગવાનને પ્રાર્થના કરીએ, સુરત નહીં, સુરતનું તો વિસ્તાર હવે બહુ વધતો જાય છે. ભાઈ, અમારી તો એવી ઈચ્છા છે કે આવનારા 5-10 વર્ષોમાં સુરતમાં ઓછામાં ઓછા 75-80 સ્થાનો વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી સ્થાનના થાય. તો બસ આ ખુશીની વાત છે. જો આ એકતાના કારણે આપણો ઉત્સવ ભવ્ય થયો છે. આ એક સમજો. સમગ્ર મહોત્સવની જે ભવ્યતા છે, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની, એની પાછળ એના પાયામાં તમામ સંતોનું પોતાનું યોગ્ય શ્રેષ્ઠ યોગદાન રહ્યું છે. બહુ દિલથી બધાએ કામ કર્યું છે. તમામ હરિભક્તો દેશમાંથી આવ્યા હોય, પરદેશમાંથી આવ્યા હોય, કાર્યકર્તા હોય કે દાનવીર દાતા હોય, એ તમામે બહુ હૃદયથી એની અંદર ભાગ લીધો છે. માટે એ મહોત્સવની વિશેષતા તો એ રહી. હમણાં અમે ગઈકાલે વડતાલ ખાતે કાર્યકર્તાઓની સભાને સંબોધતા હતા. અનેક પ્રશ્નો તો અનેક ઊભા થયા હોય. ભાઈ, માણસ કામ કરે તો ભૂલ થાય, પ્રશ્નો અનેક ઉપસ્થિત થયા હોય, પણ મજાની વાત એ છે કે એ મહોત્સવને માણવા માટે પધારેલા ભક્તોએ એક પણ કોઈ પ્રકારની ફરિયાદ નથી કરી. એ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે. તો વાલા ભક્તજનો, આ બધી બહુ ગૌરવતાની વાતો છે. અહીંયાથી જે કંઈ રજૂ કરવામાં આવ્યું છે, અશ્વિની કુમારનું મંદિર આપણું જે થયું છે, એમાં પણ આપ સૌ સહભાગી થજો. ખાસ કરીને આ વિસ્તારના જે ભક્તો હોય, કારણ કે આપણે અલગ અલગ વિસ્તારોમાં ઘણા બધા સ્થાનો થયા છે. સ્વાભાવિક છે કે પોતપોતાના નજીકના સ્થાનોમાં રહેવાતા સંતો સાથે દરેકનું જોડાણ હોય, સ્વાભાવિક છે. એટલે એનું મંડળ ત્યાં સ્થપાય, યુવક યુવતીનું, એ સ્વાભાવિક છે. પણ અશ્વિની કુમાર વિસ્તારની અંદર વસતા જે ભક્તજનો હોય, એમનું જે મંડળ, ખાસ કરીને બાળકોનું, યુવકોનું, યુવતીઓનું, એ અશ્વિની કુમાર આપણા રુસ્તમબાગ મંદિર ખાતે એ મંડળ નોંધાય, એમાં સૌ ઈમાનદારીથી કામ કરે તો નિશ્ચય આવનારા વર્ષોમાં આ મંદિર દ્વારા સત્સંગની બહુ મોટી સેવા થશે, એમાં મને પૂરેપૂરી શ્રદ્ધા છે. બાકી જો કોઠારી આવે કે કોઠારી જાય, કોઠારી ABCD હોય કે EFG હોય કે 1 2 3 4 હોય, આચાર્ય રાકેશ પ્રસાદ હોય કે કોઈ પણ, આ ગાદી પર કોક પ્રસાદ બેઠો હશે અને એ પ્રસાદ બેઠો બેઠો તમને ભાષણ કરતો હશે. એટલે આમાં એની વાંહે ચોંટવાની જરૂર નથી. કોઈ વ્યક્તિ વિશેષમાં ચોંટવાની કોઈ જરૂર નથી. આ કોઠારી આવ્યા, અમને યાર એ થયું, આ કોઠારી ગયા તો અમે વયા ગયા, એવું નહીં.
એક તમે બધા વાર્તા વાંચી હશો એટલે બેક પાઇપરની. એક ગામમાં એક વાણા આવ્યો, એ તમે બહુ લાંબી વાર્તા પછી કહું. એટલે એની વાય આખું ટોળું ગયું સમજ્યા. એટલે ભાઈ આપણે સ્વામિનારાયણના સત્સંગી છીએ, દિમાગ નામની કોઈ ચીજ હોય. આપણે બધા છે ને વ્યક્તિમુખી નથી, આપણે બધા ઈશ્વરમુખી છીએ. ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા દેવની નિષ્ઠા હોવી જોઈએ. તમને તમારામાં જો દેવની નિષ્ઠા હશે ને તો તમારામાં સ્વામિનારાયણની નિષ્ઠા ઓટોમેટિક આવી જાય. પણ જો તમે દેવને પડતા મૂકીને સ્વામિનારાયણમાં ચોંટશો ને તો બહુ ગેરંટી નહીં કે સ્વામિનારાયણ તમને ચોંટે કે કેમ. કારણ કે સ્વામિનારાયણ ભગવાને તમારા સૌના હિત માટે બહુ મહેનત કરી છે. એ જમાનામાં આજે 25-50 લાખની વાત રમતા થાય છે. એ જમાનામાં પોતે તો અનંત કોટી બ્રહ્માંડ ધણી ચપટી વગાડે તો સોનાના મંદિર ઊભા કરીએ કે, પણ એ જમાનામાં એમણે મંદિરો કર્યા, બહુ મુશ્કેલીઓ સહન કરીને કર્યા. એમના સંતોએ બહુ માન અપમાન સહન કર્યા છે. એમ કરીને મંદિરોનું નિર્માણ કરાવ્યા છે. અને પોતાના ગુરુદેવ પાસેથી માંગેલા વરદાનના ભાગરૂપે એ લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, ગોપીનાથ, રાધારમણ, મદન મોહન પધરાવ્યા છે. એ સાક્ષાત છે એવું લખતા ગયા પાછા કે આ મૂર્તિઓમાં હું રહ્યો છું અને આ મૂર્તિઓમાં રહ્યો હતો કે તમારા સૌના ભાવ અને નિહાળું છું. અને વચન આપતા ગયા છે કે જે કોઈ ભક્ત દૂર દેશાંતરોથી પૂનમ આદિકના દિવસોમાં અમારા પધરાવેલા દેવના દર્શન કરશે, એના માટે ધન ધર્માદો કાઢશે, એની સેવા કરશે, તો આ મૂર્તિમાં રહીને હું એનો ભાવ પૂર્ણ કરીશ. આ વાત છે, આમાં કોઈ બીજી ત્રીજી વાત નથી. વડતાલનું 12મું વચનામૃત છે નિશ્ચયનું. બધા સાવધાન થઈને સાંભળો. એવું શ્રીજી મહારાજ કે આ તમને બધાને મારે નિશ્ચયની વાત કરવી છે. અનંત કોટી સૂર્ય ચંદ્રમા ને તેજ જેવું, અગ્નિ એવું અક્ષરધામ, અને એમાં રહેલા જે પુરુષોત્તમ ભગવાન, તે જ ભગવાન, બીજો કોઈ નહીં. તે જ ભગવાન પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિકનું રૂપ ધારણ કરે છે. તે જ ભગવાન. અને જ્યારે જીવને સત્સમાગમે કરીને એનો નિશ્ચય થાય છે ને, ત્યારે જીવ ચંદ્રમાની પેઠે, જેમ ચંદ્રમામાં સૂર્યની કળા આવતી જાય અને ચંદ્રમા બીજનો હોય અને એ છેક પૂર્ણિમાનો થાય, એમ ચંદ્રમાની જેમ વૃદ્ધિને પામતો જાય છે. જીવને પોતાની કોઈ ખોટ નડતી નથી, પણ જીવ ડાપણ કરીને જ્યારે પરમેશ્વરની ખોટ કાઢે છે ને, ત્યારે પાછો એ ચંદ્રમા થયો હોય ને પૂર્ણિમાનો, તે પાછો અમાવસ્યા જેવો થઈ જાય છે. માટે વહાલા ભક્તજનો, આપણું બધાનું જીવન બહુ ટૂંકું છે. કોરોના કાળે આપણને સમજાવી દીધું છે. આપણી બુદ્ધિ પણ બહુ ટૂંકી છે. સમજ્યા? આપણા મોઢામાંથી લાળ પડતી હોય તો લાળ પહોંચવાય આપણે સમર્થ નથી, એવા પામર છીએ. માટે ભગવાનના ચરિત્રમાં, ભગવાને કરેલા કાર્યમાં કોઈ મહેરબાની કરીને ડાપણ કરવું નહીં. એ લક્ષ્મીનારાયણ દેવ પધરાવતા ગયા છે ને તો આપણા ભલા માટે પધરાવતા ગયા છે. તો એ જે દેવ પધરાવતા ગયા ને એની નિષ્ઠા રાખજો. અહીંયા રુસ્તમબાગમાં પણ લક્ષ્મીનારાયણ દેવ છે ને અહીંયા પણ ગોપીનાથજી મહારાજ વિરાજમાન છે. તો વાલા ભક્તજનો, એની ખુમારી રાખજો. આપણું મુખ્ય મંદિર સુરતનું રામપુરા ખાતે શ્રી નારાયણ મુનિદેવ ને શ્રી રાધા વિહારી દેવ વિરાજમાન છે. અને અહીંયા જેટલા પણ ભક્તો છે સુરતમાં, આજે ઘણી જગ્યાએ ગયો પધરામણીમાં, એક વસ્તુ કોમન છે કે હરિભક્ત ગમે ત્યાં જતો હોય, ગમે તે સ્થાનમાં જતો હોય, પણ એની નિષ્ઠા ભારોભાર નારાયણ મુનિદેવમાં છે. આ મૂળ વાત છે. આપણે કરોડપતિ બનીએ કે ન બનીએ, પણ નારાયણ મુનિદેવનો સાથ ન છોડીએ. બધા તાર જોડાયેલા છે, સમજ્યા ને? ઓલું સીધું 5 પગથિયા મોટી મૂકીને છઠ્ઠામાં જાઉં તો ક્યારેક મોઢું છોલાઈ જાય. જવાનું તો સિસ્ટમથી જવાનું, સમજ્યા ને? હા, આ તમને કીધું. આ થોડુંક જરા આ ભૂતિયા ઉપર જ જાય છો બધું. હા, એને મારી ઊંઘ ઉડાડી દીધી આખી. તો ભાઈ એને જે કાંઈ કીધું એ પ્રમાણે કરજો. એ મને પાછા કહેતા હતા, મને કે હું પાછું કાંઈક બોલું તો મને થોડોક સપોર્ટ કરજો, બરાબર? તો ભાઈ મંડળ સ્થાપજો, મંદિરને ગૌરવ અપાવજો. અને આવા સંતો મળ્યા હોય તે સંતોને સંપૂર્ણ સહકાર આપજો. એક વસ્તુ સમજજો, સ્વામિનારાયણ ભગવાનનો સૌથી વધારે રાજીપો અને એનો પ્રતાપ કોઈનામાં હોય ને, તે માત્ર એના સંતમાં છે. એ સંત તે વળી હું ને હું તે વળી સંત, એવી વાત છે. તો એ જે સંત કોઈ પણ હોય, સમજ્યા ને? એમાં કઈ બહુ માસ્ક નથી પહેરેલા હોતા કે કોઈ લેબલ નથી હોતા. જે સંત આપણે મંદિરના વિકાસ માટે આવ્યા હોય ને, એ સંત આપણા માટે સર્વોપરી. બસ એની સાથે રહી એને સહકાર આપીને કામ કરજો. એ મારી છેલ્લી ભલામણ. આવતીકાલે કહેશો હવે હું થાકી ગયો છું, તો ભગવાન સ્વામિનારાયણ તમારા બધાનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.